વેદાંત શાસ્ત્રમાં મૂળ વેદ છે, એ વેદમાં વેદાંત છે. વેદાંત એટલે કે વેદના શાખાના અંતમાં જે આવે એને વેદાંત કહેવામાં. વેદાંતોનામાં ઉપનિષદ પ્રમાણ. આ વેદાંત જે છે એને શું કહેવામાં આવે? ઉપનિષદ કહેવામાં આવે. ઉપનિષદ એટલે કે ઉપસામીપ્ય નિશ્ચયેન સ્થિત્વ. ઉપ એટલે નજીક, નિશ્ચિત્ય નિશ્ચય કરીને ત્યાં બેસીને. શદ શદ ધાતુના 3 અર્થ થાય: અવસાદન, વિસરણ, ગતિ. તો વેદાંત એ ઉપનિષદ એટલે કે આપણે ગુરુની પાસે બેસીએ, પણ કઈ રીતે બેસીએ? નિશ્ચય પૂર્વક. શાનો નિશ્ચય કરીએ આપણે? અવસરણ ધાતુ, જે શબ્દ ધાતુ છે એ શાનો નિશ્ચય છે આપણને બતાવે છે. અવસિદ્ધતિ એટલે કે જે નાશ કરે છે. વિસરણ એ ઢીલું કરી આપે. ગતિ એટલે કે આપણને જ્ઞાન આપે. તો કે નાશ શાનો કરવાનો હોય? જો વિચાર, આપણને શું નડે છે? આપણે શાનાથી છૂટવા માંગીએ છીએ? એટલે ભાઈ એક્ટિંગ કરાવવાની. આપણે શાનો નાશ કરવાનો? જો વિચારી લો, જગતમાં આપણે શાનાથી છૂટવા માંગીએ? જગતથી છૂટવા માંગે તો બહુ સમજ લે. કોઈ જગતથી છૂટવા માંગે છે ખરું? કોઈને જગતથી છૂટવું નથી. જગત તો ગમે છે. કેમ? ઉબાડ્યું ગમે, ઊંધિયું ગમે, કેરી ગમે, મોરવો ગમે. આ કોને? એને કોઈ છૂટવું નથી. જો વિચાર, કોનો નાશ કરવા માંગીએ? આ જગતનો નાશ થાય એવું ઈચ્છીએ છીએ આપણે? કોઈ દિવસ એવું ઈચ્છતા જ નથી જગતનો નાશ થાય. શાનો નાશ કરવા માંગીએ છીએ આપણે? શાનાથી છૂટવા માંગીએ છીએ? આ સમજવાનું.
એટલા માટે પેલો આગળ શબ્દ છે નિશ્ચય. નિશ્ચય કરવાનો છે, વિવેક કરવાનો છે, વિવેક વિજ્ઞાન કરવાનું છે. એ શાનાથી આપણે છૂટવા માંગીએ છીએ. કોઈ પણ મનુષ્ય હોય જ્યાં પછી એ ગમે તે ધર્મનો હોય, ગમે તે દેશનો હોય, એને પૂછે તને શાનાથી છૂટવું છે, 3 જ એનો ઉત્તર છે. કોઈ પણ મનુષ્ય હોય એને 3 જ જવાબ આપવા પડે. શાનાથી? કે પહેલું મૃત્યુ. પહેલું શાનાથી છૂટવા માંગે છે? મૃત્યુથી છૂટવા. તો બીજું શાનાથી છૂટવું છે? કે દુઃખથી છૂટવું છે. કે ત્રીજું શાનાથી છૂટવું છે? આ અજ્ઞાનથી મારે છૂટવું છે. એનો શું થયો? મૃત્યુ, દુઃખ અને અજ્ઞાન. આ 3 કોઈ નહીં ગમતું નથી. જો આ 3 આપણને ગમતા જ નથી તો આપણે છૂટવાનું શાનાથી છે? આ 3 ઠીક છે. જો વિચારી લો. અચ્છા, આ 3 થી આપણે છૂટવું હોય હરિઓમ. જો વિચાર, 3 થી આપણે છૂટવા માંગીએ છીએ. કોઈ પણ મનુષ્યને બીજો પ્રશ્ન એવું પૂછીએ, મૃત્યુ તને ગમે છે, દુઃખ તને ગમે છે, અજ્ઞાન તને ગમે છે? તો શું કે છે? અગ્નિને પૂછીએ આપણે, તને ઉષ્ણતા ગમે છે? તો શું કે છે? અગ્નિને એમ કહીએ આ ઉષ્ણતાથી તું કંટાળે છે? તો અગ્નિ શું કે છે? કેમ? ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ હોય, પાણી, વિચાર, આ પાણી, શીતળતા એ પાણીનો સ્વભાવ છે. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે, શીતળતા એ પાણીનો સ્વભાવ. આ પાણીને આપણે ગરમ કરીએ એ કેટલો વખત ગરમ રહેશે? થોડો વખત થશે પાણી શું થઈ જવાનું? કેમ? પાણીનો સ્વરૂપ ઉષ્ણતા નથી, એટલે એ ઉષ્ણતાનો શું કરી દે છે? ત્યાગ. એટલે વેદાંત શાસ્ત્ર એમ કે છે કે પહેલો આ નિશ્ચય આપણે કરીએ કે શાનાથી આપણને છૂટવું છે. એક, જો એનાથી છૂટવું છે તો પછી એ તમારું સ્વરૂપ હોવું જોઈએ નહીં. જેમ અગ્નિને ઉષ્ણતાનો વિરોધ નથી, એમ જો ખરેખર તમે એમ કહેતા હોય, જો કોઈ પણ મનુષ્ય હોય એને નિર્ણય જ છે ભાઈ હવે એક દાડ તો મરવાના જ છે. જો વિચાર, આ જગમાં વળી કોણ સુખી થયું? તો તું ને હું સુખી થવાના. જો બીજું આ તો સ્ટાન્ડર્ડ વાક્ય છે. તું વેદ ભણી આવ્યો, જો આ ગુજરાતી ભાષા, છોકરો આપણો ગણિત શીખવતા હોય, બિચારા નાના છોકરાને ગુણાકાર ભાગાકાર શીખવે, એ લોકો માટે નવું હોય આ સમજવું. એટલે એ લોકોને પેલો ગુણાકાર ભાગાકાર શીખવીએ, પછી એને એ લોકોને શું ના? હા જો મારા બેટે તો કેવું બધું જ આવડે, કેમ પેલું ગુણાકાર ભાગાકાર આવડે. એટલે પછી આપણે મમ્મી મમ્મી હું સરસ શીખવે ને જાતે પહેલા તો હું શીખવતી હોય. એટલે પછી દાદી બેઠી જો આપણે આ સ્ટાન્ડર્ડ વાક્યો આ સમજ. હવે ગુણાકાર ભાગાકારમાં હું વેદ ભણવાના છે? વિચાર હમણે એક વિચારને એક ચિંતાનો વિષય એ છે કે આપણે ગુજરાતી ભાષા ગુમાવી રહ્યા છીએ.
આજથી તમે વિચાર કરજો કે તમે જ્યારે કોઈની પણ સાથે વાત કરો ને તો વાત કરવામાં તમે કેટલા અંગ્રેજી શબ્દો વાપરો છો. મોડે આવે એમ નહીં કે આ તો લેટ થઈ ગયું. સમજો, આપણી ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા આપણે ગુમાવી રહ્યા છીએ. બીજા શહેરમાં મારા સત્સંગ ચાલે છે, ત્યાં એક ભાઈ આવે. એ ભાઈ અને પત્ની એ લોકો ફળ વેચીને જીવન ગુજરાન કરનારા છે, પણ વેદાંતમાં રુચિ ખૂબ છે એટલે આવે. એવા અંગ્રેજી શબ્દો બોલે છે એટલે મને નવાઈ લાગી. જા વિચારી દો, એક સ્કૂલમાં 2 કે 3 ચોપડી ભણેલો માણસ છે, એ ફળ નવા ફળ આવે ને એટલે હું નવસારીમાં આવું ને એટલે બધું આવી મને આપી જાય. બોક્સ ભરીને સીતાફળ આપી જાય, બોક્સ ભરીને કેરી આપી જાય. હજી તો કેરી પૂરી નહીં થાય એટલે માતાજી કેરી પૂરી થઈ ગઈ, લઈ આવો બીજી. બહુ સરસ ભાવના છે. ફળ વેચીને જીવન ગુજરાન કરે છે. એક દિવસ મને કે માતાજી આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સમજ એનો શું છે? ગુજરાત આપણને ચિંતા નથી આની, આ ચિંતા કરવા જેવી વસ્તુ છે. કારણ કે જ્યારે ભાષા જાય તો ભાષાની સાથે સંસ્કૃતિ પણ આપણે ગુમાવીએ છીએ. અંગ્રેજી શબ્દ આવી ને, અંગ્રેજી સંસ્કાર આવે ને એટલે આ ફેશન થઈ ગઈ. શું ફેશન થઈ ગઈ? ઓ ગોડ. પહેલા આપણે શું બોલતા? હે રામ. જો આ ગોડ શબ્દ જે અંગ્રેજીમાં છે ને એનો અર્થ અલગ છે. આપણે જયારે રામ બોલીએ ને એનો અર્થ અલગ છે. ગોડ એટલે જે સ્વર્ગમાં રહેનાર છે, ને રામ એમ કહીએ તો સ્વર્ગના રાજા ઇન્દ્રનો જે બાપ આપણી ભાષામાં કહેવાય એ રામ કહેવાય. જો તમે રામને બદલે ગોડ વાપરવા માંડો તો એનો અર્થ શું થયો? આ સંસ્કૃતિ ચાલી. વિચારી સંસ્કૃત તો જવા પર જ છે, સાથે સાથે શું ગુમાવી રહ્યા છે. હું એટલા માટે કહું છું વેદાંતના પ્રવચનમાં કે વેદાંતને ટકાવવું હોય ને તો આ બધું આવશ્યક છે. જો ભાષા જ નહીં હશે તો આપણું અધ્યાત્મ રહેશે. કેવી રીતે રહેશે અધ્યાત્મ? જો વિચારી દો, કર્મણી એવ તવ અધિકાર. અંગ્રેજીમાં બોલું તો ગમે? આપણી ભાષાનું ગૌરવ આપણને હોવું જો. એટલા માટે મારા પ્રવચનમાં ઓછામાં ઓછા ક્યારેક જ અંગ્રેજી શબ્દ વાપરો. કેમ કે તમે પણ એ રીતે જીવન જીવો. ગુજરાતીમાં બોલો તો પછી પૂરું ગુજરાતી જ બોલો, અંગ્રેજી બોલવાનું આવે તો પછી અંગ્રેજીમાં બોલવાનું. ભાષા જરૂર આપણી ભાષા, ગુજરાતી ભાષા, માતૃભાષા એને આપણે. આપણને ખ્યાલ નથી પણ સાહિત્યના આજે બહુ મોટો, હમણાં એક બહુ સરસ મજાની કવિતા કોકે લખી. કવિતા બહુ સરસ હતી, એનો ભાવ બહુ સરસ હતો, પછી એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ચંદ્રકાંત બક્ષીએ એનું વિશ્લેષણ કર્યું. જો વિચાર, એટલે ભાવ પ્રકટ કર્યો, વિશ્લેષણ કર્યું, પણ છેલ્લે આપણે જે વાક્ય લખ્યું ને આંખ ખોલનારું હતું. કેમ? કારણ કે 10 લીટીનું એક કાવ્ય હતું. આ સમજ, 10 કે 12 લીટીનું કાવ્ય હતું. ચંદ્રકાંત બક્ષીએ બહુ સુંદર લખ્યું કે એક જુવાન છોકરીએ આ કવિતા લખેલી હતી. પણ છેલ્લે વાક્યમાં લખ્યું કે આ આટલી પંક્તિમાં 8 અંગ્રેજી શબ્દો છે. ગુજરાતીમાં આપણે કાવ્ય લખીએ છીએ, એમાં પણ કયા શબ્દો આવે? 8 અંગ્રેજી.
સંસ્કૃતિ, અધ્યાત્મ, ધર્મ આ બધું એકબીજાની સાથે કેવા છે? વણાયેલા છે. આ તાણા વાણા જેવું છે. ભગવદ્ ગીતા જયારે ગુજરાતીમાં મેં બહાર પાડી, એવા કેટલાય અમદાવાદમાં, વડોદરામાં, એવા સુરતમાં ઘણા બધા જે લોકો વર્ષોથી અંગ્રેજી તો વર્ષોથી બહાર પડતી હતી. જે સમજીને અંગ્રેજી તો ઘણા વર્ષોથી બહાર પડે એટલે ઘણા બધા લીધેલી હતી. જેવી અમને ખબર પડી કે ગુજરાતીમાં બહાર પડી, બધા ગુજરાતીમાં લીધી. એટલે એક બે જણા તમે પૂછ્યું તમે બધા અંગ્રેજી, પછી હું તમને અંગ્રેજી તો ખબર પડે, તમે શું ગુજરાતી ના? નહીં નહીં, ગુજરાતીમાં વાંચે ને જે ખબર પડે ને એટલે અંગ્રેજી નહીં ખબર પડે. પણ આ ક્યારે શક્ય બને? આપણને પણ એ શબ્દ પ્રત્યે, ભાષા પ્રત્યે એ માન હોવું જોઈએ. અને આપણે અંગ્રેજી શબ્દ વાપરીએ તો આપણને પણ ખબર પડી જોઈએ કે આ અંગ્રેજી શબ્દ વાપર્યો, એને બદલે આપણે કયો ગુજરાતી શબ્દ વાપરીએ આપણને પણ ખબર હોય. આજે હું એટલા માટે તમને કહું છું કે કોઈ પણ શબ્દ તમે પકડો, ઉપનિષદ, એ શબ્દ તમે ક્યારે સમજી શકો? એના મૂળમાં જવું પડે તમારે. એ મૂળમાં જવું હોય તો તમારી પાસે ભાષા હોવી જોઈએ, તમારી પાસે સમજ હોવી જોઈએ. મને કહો ઉપનિષદ શબ્દ અંગ્રેજીમાં તમે કેવી રીતે સમજાવશો? સમજાવી શકાય, કોઈ પ્રશ્ન નથી. પણ જવું તો પડે તમારે સંસ્કૃત ભાષાની મૂળમાં ને, તો પછી તમને ખબર પડશે ને. ઉપનિષદ કોને કહેવાય? ઉપનિષદ શબ્દ ધાતુ છે. શબ્દ ધાતુ નો અર્થ શું થાય? વિસરણે, અવસાદનમ, ગતિ. વિસરણ કોને કહેવાય? અવસાદનમ કોને કહેવાય? ગતિ કોને કહેવાય? જો બધામાં આપણે ભાષાના અર્થમાં જ જવું પડે છે. કોનાથી આપણે છૂટવા માંગીએ? જો વિચારી જુઓ, શામાંથી આપણને છૂટવાની ઈચ્છા છે? કેમ છૂટવાની ઈચ્છા થાય? કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે જો આ સારું છે, વધારે દાણો દબાવીએ પછી જે નીકળે બધું શું હોય? 1965 થી શરૂ થાય. કેમ? એક જ સેકન્ડમાં સારું છે, શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. કોઈ પણ વ્યક્તિને અંગે કેમ તો શાંતિ છે? હાની શાંતિ. કેમ? આ મંદી તો જુઓ, કાલે મુંબઈ જઈને રાત્રે 11:30 મુંબઈ નવસારી પહોંચ્યા. તમે મુંબઈના રસ્તા પર તમે જો ટેક્સી નહીં દેખાય. એટલે મેં કીધું કેમ આમને 1 કે 2 કે 4 ટેક્સી દેખાય? જો વિચાર, અમે 12 વાગ્યાના મુંબઈમાં હતા, 7 વાગે અમે મુંબઈ થી નીકળ્યા, ત્યાં સુધી તમે જોયું મોટા 8 કે 9 ટેક્સી હતી. જો આ ટેક્સી શબ્દ અંગ્રેજી દાખલ, મને કે એક કે દિવસે મુંબઈને નગરપાલિકાના લોકો આરટીઓ વાળાએ એક કે દિવસે 25,000 ટેક્સીને શું કરી દીધી? કેન્સલ. કેટલી? 25,000. બધી જેટલી ફિયાટ ગાડી હતી બધી ફિયાટ ગાડી શું કરી દીધી? કેમ? એ લોકોને 1-2 વર્ષ પહેલા નોટિસ આપી દીધી કે તમારી ગાડી જૂની છે, આ ગાડી તમારી હવે રસ્તા પર ચાલી શકશે નહીં, કારણ કે પ્રદૂષણ કરનાર. એટલે આગળથી નોટિસ આપેલી કે એકદમ રસ્તા પર નથી લાવી. સુરતમાં તમે વરાછા રોડ ને કતારગામ ને વેડ રોડ જોવા જાવ ત્યાં હાલત શું છે? આ જો કોઈ નહીં પૂછે કેમ છો, શું જવાબ પડવાનો? બસ ચાલતા રહીએ. અમેરિકાથી ફોન આવે, પૂછ્યું કેમ છો? બસ આવા મોટરનો ખર્ચો નીકળતો રહે ને તોય બસ છે. જ્યાં જોઈએ ત્યાં શું છે? અશાંતિ છે, અસુખ છે, દુઃખ છે, અસંતોષ છે. કેમ? ગીતામાં ભગવાન શું કહે છે?
ન ચ ભાવયદ શાંતિ અશાંતસ્ય કુતસ્ય. શાંતિનો અનુભવ જ નથી. આપણે સૂઈએ ત્યારે અશાંતિથી જ સૂઈ જઈએ. એટલે થાકેલા હોય ને એટલે સૂઈ જઈએ. અને ઉઠે ત્યારે શું હોય? ઉઠે પછી આપણી હાલત કેવી છે? ઉઠવાનું મન થાય છે? જો સરસ ઊંઘ આવતી હોય તો આપણે જાગીએ ત્યારે કેવા હોવા જોઈએ? ફ્રેશ. જો અંગ્રેજી મનમાં એક પ્રકારના આનંદનો, સુખનો, તાજગીનો અનુભવ થવો જોઈએ. પણ એ અનુભવ નથી ઊંઘ્યા પછી પણ. કેમ નથી? અને આપણે બધાનો જ અનુભવ છે. 5 વાગે ઉઠવું હોય તો 4:45 નો આપણે એલાર્મ મૂકવો પડે. જો એલાર્મે પાછો અંગ્રેજી આ સમજજો. કેમ 4:45 નો મૂકીએ? કેમ 4:45 નો મૂકીએ? એવું છે ઘડિયાળ મોડી ચાલે? 4:45 પેલો એલાર્મ વાગે, આપણે બંધ કરીએ, પછી 10 મિનિટ જરાક શું કરીએ? પડી રહીએ. એનો અર્થ શું છે? જાગવાનો સમય અને ઉઠવાના સમયમાં ફરક છે. કેમ આ ફરક છે? શું બતાવ્યા? સુઈને ઉઠે 7 કલાકની ઊંઘ પછી પણ આપણે બીજી 10 મિનિટ કેમ જોઈએ છે? સમજો, વેદાંત એટલે તમારી અંદર શું પડેલું છે ને એને જ પકડવાનું છે. બહારનું જગતને પકડવાનો કોઈ મતલબ નથી. બહારનું જગતને કોઈ બદલી શક્યું નથી. આપણે ગુજરાતીમાં જ કહેવત છે, બહારનું જગત કેવું છે? કૂતરાની પૂંછડી જેવું છે. વેદાંત એટલે તમારી અંદર ઉતરીને તમે જુઓ, તમે શાનાથી છૂટવા માંગો, તમે કેમ છૂટવા માંગો છો, તમને સુખનો અનુભવ કેમ નથી, તમને શાંતિનો અનુભવ કેમ નથી, તમારું મન વારે વારે વિક્ષિપ્ત કેમ થઈ જાય છે. પ્રસંગ તો નાનો હોય, પ્રસંગ એટલો મોટો નથી, આ સમજજો. પણ એ પ્રસંગ માટે કે એ પરિસ્થિતિ માટે આપણે જે પ્રતિક્રિયા જે આપીએ છીએ, એ પ્રતિક્રિયા કેવી છે આપણી? એ પ્રસંગને અનુરૂપ છે? નાનો મોટો પ્રસંગ બની જાય અને પછી જે રિએક્શન આપણે આપીએ છીએ, જે પ્રતિક્રિયા આપણે કરીએ છીએ, જે પ્રત્યાઘાત આપીએ, શા માટે આટલો બધો ગુસ્સો, શાના માટે આટલો બધો વિક્ષેપ આપણા મનમાં? આ વિચારો જ. આજે તમે વિચારો, પેલો છોકરો નાપાસ થાય, આપઘાત કરે, એનો અર્થ શું થયો? શું નાપાસ થવું એ જિંદગીનો અંત છે? કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ? હું હંમેશા એટલા માટે કેટલાય પ્રસંગો તમને હું દ્રષ્ટાંત આપતી રહું છું કે નાપાસ થવાથી કોઈ મતલબ નથી. આ સમજો, પાસ થઈ ગયો એ જીવનમાં સફળ થાય એવો કોઈ નિયમ નથી. અને જે નાપાસ થયો એટલે જીવનમાં નિષ્ફળ છે એમ નથી. જીવનનો અંત નથી આવી ગયો. આગળ જીવન ઘણું પડેલું છે આપણી પાસે. અને એવું જરૂરી નથી કે મોટી મોટી સ્કૂલમાં ભણેલો હોય તે જ મોટો વૈજ્ઞાનિક બને. આપણે બારડોલીના જ એક મોટા વૈજ્ઞાનિક આપણે ઓળખતા નથી ને એમ જાણતા નથી ને આપણને પડેલી નથી એમની. મારી જ ઉંમરના છે. 24 વર્ષે એમણે પાર્ટિકલ ફિઝિક્સ, પાર્ટિકલ ફિઝિક્સ એટલે કે અણુ અને અણુકણ પર એમણે પીએચડી કરેલી. એ જયારે 24 વર્ષના હતા ત્યારે અમેરિકામાં એમણે પીએચડી કરેલી. એનો અર્થ શું થયો? એવું જરૂરી નથી કે મોટી સ્કૂલોમાં ભણેલો હોય તો જ માણસ વૈજ્ઞાનિક બની શકે. જો સમજો, પરિસ્થિતિ તો અનેક પ્રકારની હોવાની છે, પણ આપણા મનમાં જે અસંતોષ છે, આપણા મનમાં જે અસુખ છે, શાના માટે આટલો બધો અસંતોષ છે આપણામાં?
બીજું, કોઈ પણ મનુષ્ય હોય, મનમાં એક પ્રકારનો વિરોધ છે, આપણા સંઘર્ષનો અનુભવ કરી રહ્યા છે. નથી એના માટે તો અસંતોષ છે, એના માટે દુઃખ છે, પણ છે બાબતે પણ આપણા મનમાં શું છે? સતત સંઘર્ષનો અનુભવ આપણે કરીએ છીએ. આટલો બધો સંઘર્ષ આપણા જીવનમાં કેમ છે? જો વિચાર, વેદાંત એટલે કે તમારે અંદર મનમાં જઈને વિચાર કરવાની જરૂર છે. આપણું શાસ્ત્ર એટલા માટે બહુ સુંદર કહે છે કે આટલી બધી, જો શિવાજી, હમણાં જાણતા રાજા આવી ગયું સારી, શિવાજીને, એ શિવાજીની આપણે કથા સ્કૂલમાં, આપણે શાળામાં આપણે ભણેલા કે શિવાજીને એકવાર અભિમાન આવી ગયું કે આ બધાને હું શું કરી શકું છું, બધાનું સંચાલન કરનાર છું. ત્યારે એમના ગુરુ હતા સમર્થ રામદાસ. એટલે કે ત્યાં તો શિવા આપણે ચાલવા જઈએ, ચાલવા ગયા. પછી ત્યાં કંઈક સૂકું ઘાસ હતું ને પછી ત્યાં પથ્થર પડેલો હતો. એટલે કે શિવા પથ્થર તોડતો, એટલે પથ્થર પથ્થરની અંદર શું હતી કે બખોલ હતી. બખોલમાં થોડું પાણી હતું અને એક નાનો દેડકો અંદર. શિવા આ દેડકાને પાણી ત્યાં પહોંચાડ્યું. શિવાજી જેને 7 વાર સુરત લૂંટ્યું, તો 7 વાર લૂંટાયું સુરત એટલે કેટલું ધન હશે વિચારવાનું. એ રીતે હોય ને તો લૂંટાય. એટલે આપણું શાસ્ત્ર બહુ સુંદર કહે છે, આપણા મનમાં આ એક ભાવના કેળવવાની છે. અસ્તિ કશ્ચિત અપાર શક્તિ. જો આ સમજ, જીવનમાં આટલું જો યાદ રાખો, અસ્તિ કશ્ચિત અપાર શક્તિ. કોઈક અપાર શક્તિ છે જે કાર્યરત છે, એ કામ કરી રહી છે. એ અપાર શક્તિ છે જેને કારણે દરિયામાં ભરતી ઓટ આવી રહી છે, જેને કારણે સૂર્ય તપી રહ્યો છે, જેને કારણે વાયુ વહી રહ્યો છે, જેને કારણે અગ્નિ તપી રહ્યો છે. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? ઊંડા તે સાગરના મોજા ઉછાળીને ઘૂઘું ગજવનાર કેવો હશે? આ છે બેઠેલો. અત્યારે તો બહેનોને જો મગજ બનાવવાનું કહીએ ને, પેલી કણી પાડવા, હવે તો કણી પાડે, કણી પાડવા વગર કરાય. કણી પાડવાની એને આવડવું જોઈએ. જો સમજવું, એ કણી પાડે, પછી કણી શેકાય. કણી શેકવી હોય તો શું કરવું પડે? ધીમા તાકાત શેકવું પડે. એ મગજ બનાવે ને પછી રાતના ભય પછી એનો હાથ દબાવી આપવો. તો આ મોજા ઉછાળે છે એનો હાથ દુખતો હશે કે નહીં હાથ દુખતો? અને મારા પ્રવચનમાં છે ને સાવધાન જ રહો, કાંથી કાં કનેક્શન થાય ખબર નહીં પડે. આ સમજવું, એને વેદાંત કહેવાય. ઊંચા તે આંબામાં મોર મૂકનાર કેવો હશે? મને કહો ને પરમેશ્વર. મોર આપણે મૂકીએ, એક બેન એના ઘરમાં આંબા વાડીમાં, મને કે આ વખત તો કે કેરી ખાવાની નહીં. કેમ શું થયું? તો શું થયું? તો વખત તો બધા મોર આવી ગઈ. તો ફેબ્રુઆરી તો હજી એક કે મોર જ નથી બેઠો. ક્યાંથી બેઠો? કેરી ખાવી હોય તો નિયમ શું છે આપણો?
ઠંડી સહન કરે તો મોર બેસે અને ગરમી સહન કરે તો કેરી પાકે. અને વરસાદ પડે તો શું થાય? તોણે તોડ સહન કરવાનું. જીવનમાં શાંતિનો અનુભવ કરવો હોય, ઓછામાં ઓછા સંઘર્ષથી જીવન જીવવું હોય તો આ પહેલો નિયમ જીવનમાં રાખો. કોઈક અપાર શક્તિ કામ કરી રહી છે. આ જગતમાં કાર્યરત છે. એ છે એટલે જ આ જગત ચાલી રહ્યું છે. તમે ગમે એટલા વાગે સવારે ઉઠતા હોય, સૂર્ય તો એના સમયે શું કરવાનો છે? સૂર્યોદય થવાનો જ છે. તમે ગમે એટલા વાગે સુઈ જતા હોય, ચંદ્ર તો એની સમયે એની કળા કરતો જ રહે. ગ્રહ, નક્ષત્ર, તારાઓ દરેક પોતપોતાનું કામ કરી જ રહે છે. વિચાર, ગ્રહ, નક્ષત્ર, તારાઓની ગતિ એક સમાન વર્ષોથી શું થઈ રહી છે? કોને કારણે? જો હમણાં આ ફૂલ હું આમ પકડું, આ ફૂલ હું આમ હાથમાં પકડું, આ છોડી દઉં તો શું થાય? પડે? પડે? પૃથ્વી પડી? પૃથ્વી પડી જાય? વિચાર, કઈ દોરીથી પૃથ્વી બાંધેલી? પૃથ્વી બાંધેલી તો દોરી. અવકાશમાં અધ્ધર છે આ તમારી પૃથ્વી. તેના પર તમે બેઠા, તમને એમ માને હા હવે તો નિરાંતે વલહાડમાં બેઠા. વિચારી, કોણ પૃથ્વીને એને પકડી રાખે ત્યાં? કોણ એ પૃથ્વીને ધારણ કરે? અને એક ગતિ એક જ જગ્યાએ ઉભી છે પૃથ્વી. પરિભ્રમણ કરે. એટલું જ નહીં, પોતાની ધરી પર પણ શું કરી ફરી રહી છે. કોણ આ પૃથ્વીને ગતિ આપે? જીવનમાં શાંતિનો અનુભવ કરવો હોય ને, આ એક જ ઉપાય છે ઈશ્વર અને એ કામ કરી દે. અને ઈશ્વર છે તો આ જગત છે, તમે છો, હું છું, હું બોલું છું અને તમે સાંભળો છો. એ પણ કોણ છે? ઈશ્વર. એક ઈશ્વરને સમજવું, જાણવું અને એને જાણવા માટેનો પ્રયત્ન કરવો એ નિશ્ચય. અને આપણને જે નથી ગમતું, જેનાથી આપણે છૂટવા માંગીએ છીએ, એનાથી પણ આપણે ક્યારે છૂટી શકીએ? જ્યારે આ ઈશ્વરને આપણે ઓળખીએ. ગીતામાં ભગવાન કહે છે, અર્જુન તું મને જાણી લે, મને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું. પછી ત્યાં અજ્ઞાન, દુઃખ. 7મા અધ્યાયના પ્રારંભમાં જ ભગવાન પ્રતિજ્ઞા કરે છે. અધ્યાયના પ્રારંભમાં યજ્ઞાત્વા ભૂય અન્યઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. અર્જુન, જેને જાણ્યા પછી કોણ? હું સમગ્ર મામ સંશયમ સમગ્ર મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ યજ્ઞાત્વા ભૂય અન્યઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. પરમાત્માને જાણીએ, પરમાત્માનો અનુભવ કરીએ, પરમાત્માના સાનિધ્યનો અનુભવ કરીએ.
જેટલા ઈશ્વરના સાનિધ્યના અનુભવમાં તમે રહેશો ને એટલી જ સુરક્ષાનો અનુભવ તમને જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ભોગ કરો. મીરાબાઈના ભજન તમે જુઓ કે ભગવાન એક દિવસ ખાટલો આપ્યો, બીજે દિવસે પૃથ્વી આપી, એક દિવસ મેવા આપ્યા, બીજે દિવસે રોટલો આપ્યો. શું ફરક પડે છે? આ બધું આ લુલીબાઈની બધી માથાકૂટ છે આ સમજવાનું. ઈશ્વર શું આપે છે ને એ મહત્વનું નથી, ઈશ્વર આપી રહ્યો છે ને એ મહત્વ. પણ આપણી મુશ્કેલી એ છે આપણને ખાલી ગ્લાસ જોવાની આદત પડી ગઈ છે, જે આપ્યું છે ને એ દેખાતું. એટલા માટે આ ઈશ્વરને સમજીએ નિશ્ચય તો શું થશે? અવસાદનમ વિશરણમ ગતિ. કાલે જોઈશું આપણે અર્થ કે આપણે જે પણ કોઈ સમસ્યા છે એ સર્વ સમસ્યાનો હલ ક્યાં ગળી છે? આ પહેલા પરમાત્માને આપણે અસ્તિત્વનો સ્વીકાર કરીએ. એ અસ્તિત્વનો સ્વીકાર કર્યા પછી એને સમજવાનો, જાણવાનો, ઓળખવાનો પ્રયત્ન કરીએ. અમારા ગુરુદેવને હંમેશા કે ઈશ્વરના અસ્તિત્વમાં જ સુરક્ષા છે. જ્યાં સુધી ઈશ્વરના અસ્તિત્વને તમે પૂર્ણતઃ નહીં સ્વીકારો ત્યાં સુધી સુરક્ષાનો અનુભવ કરવો અશક્ય છે. ગઈ વખતે આપણે તત્વબોધ ભણ્યા ને ત્યારે તત્વબોધમાં આપણે પ્રારંભમાં મેં તમને શંકરાચાર્યજીને જીવન ચરિત્ર કહ્યું. 8 વર્ષમાં તો આપણે વેદ ભણી લીધું, સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી અને માને કહી દીધું ગુરુજી મને બોલાવી રહ્યા છે, માં હું જાઉં છું. 8 વર્ષનું બાળક કેરાળાના દક્ષિણ કેરાળાથી ચાલીને ઓમકારેશ્વર આવ્યા. કઈ સુરક્ષા હતી? ઝેડ સુરક્ષામાં આવ્યા. અને તે વખતે આખું ભારત જંગલ હતું. આ સમજો. હવે આ બધું કપાઈ ગયા. આપણે અહીંથી અમદાવાદે જવું હોય છે, આમાં જઈએ ક્યારે જઈએ, કેમ જઈએ, દૂર કરીએ, પાછા કેમ આવે, 25 જાતની ચિંતા કરતા હોય. સમજો કેમ આટલી બધી અસુરક્ષા, કેમ આટલો બધો અસુખ? આ વિચાર્યું 8 વર્ષનું બાળક કેરાળાથી શું કરી શકે છે? ઓમકારેશ્વર જો આવી શકે, આપણે 58 વર્ષના મુંબઈ નહીં જઈ શકીએ. આ વિચારી તો જરૂર. હાસ્યાસ્પદ વસ્તુ જ છે આ બધી. ના હું તો જઈને આવું ને મને તો દુખે. શું દુખે? રોજ ચાલતા હોઈએ ને તો શરીરમાં થોડી તાકાત હોય. રોજ 2 કિલોમીટર ચાલો, જો પણ શરીર તમારું કેવું હોય. સમજ? આપણે જાતને જ માઇકાંગલા બનાવી દીધા. જો વિચારી જજો. અને પછી દુઃખી થતા રહીએ, અસંતોષનો અનુભવ કરીએ. હું તો બહુ દુઃખી. શું દુઃખી? શાનું દુઃખ છે મને કહો? શું દુઃખ છે? આ વિચાર. 2 કામ કરીને એટલે આપણે થાકી જઈએ. જો વિચાર. તમારો શ્વાસ ચાલે કે ચલવો છે? ચાલે છે ને? તો જે શ્વાસ ચલાવનાર છે એને કોઈ દિવસ એવું કીધું હું થાકી ગયો તારો શ્વાસ ચલાવીને? એવું કે હું કંટાળી ગયો? અને તમારો મારો બધાના પ્રાણ કોણ ચલવ્યો? એ ચલવી રહ્યો જ પ્રાણ. અને થાકી આપણે જઈએ. જો સમજો, પ્રાણ એ ચલવે, પેટમાં પાચન એ કરે, હૃદય એ ચલવે, શરીરમાંથી અશુદ્ધિ એ કાઢે, અને થાકે કોણ?
તો એવી થાકી ગઈ, શું થાકી ગઈ? તો આ બધે ત્યારે ભાઈઓ હોય કે બહેનો, જો બહેનો જ એમ નહીં થાકી ગઈ એમ બોલી એટલે બહેનો તરફ જોવાનું ને, ભાઈઓ એવા જ આવે એટલે ખાધું એટલે ખાટલા પડે ઊંઘી ગયો. સ્ફૂર્તિનો, આનંદનો અનુભવ જ કોઈ ન થતો નથી. પણ ઊંઘીને ઉઠે તોય કેવો હોય ત્યાં સમજો કેમ નથી આ બધું? કેમ આટલા બધા દુઃખી રહી ગયા આપણે? કેમ આટલો અશાંતિનો અનુભવ કરીએ? જ્યાં સમજ પહેલો શબ્દોની વ્યાખ્યા હું કરું છું ખરેખર તો અહીંયા કરતું આજ્ઞેય. કરતું આ જગતનો કર્તા છે. અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ. એ ઈશ્વર કામ કરી રહ્યો છે. તમે શું કામ કરો? કઈ કામ કરતા નથી. કામ એ કરે થાકે તમે. પેલું શકુની જીમ જેવું થયું. એટલા માટે બહુ સુંદર ગ્રંથ છે. જ્યાં સમજો આપણું જીવન છે. આ ગ્રંથ જે છે ને ઉપદેશ સારમ ખરેખર શું છે? એ આપણું જીવન છે. પહેલા 10 થી 12 શ્લોકોમાં આપણા રમણ મહર્ષિજી એ જ સમજાવે છે કે ઈશ્વરના સાનિધ્યમાં રહેતા છે. જો ઈશ્વરના સાનિધ્યનો અનુભવ નથી, સાનિધ્ય એટલે હાજરી. જો ઈશ્વરના સાનિધ્યનો અનુભવ નથી તો વેદાંત ભણવું અશક્ય છે. આ સમજજો અમારું વાક્ય. કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. ઈશ્વરના અસ્તિત્વનો પહેલું જ વાક્ય શાના માટે છે? ઈશ્વરના અસ્તિત્વને સમજાવે. એ ઈશ્વર છે જે સંપૂર્ણ જગતનું સંચાલન કરી રહ્યો છે. વિચાર છે. પેલું નાનું બાળક હોય ને, આપણે લગ્નમાં જઈએ, પેલું નાનું બાળક હોય રમતું હોય, પછી બીજા બાળક પડોશના બધા છોકરાઓ મળી જાય એટલે રમવા માંડે છોકરો. થોડી વાર થાય એટલે શું કરે? કોને જોઈ લે? દાદી હોય, મમ્મી હોય, આમ જોઈ લે. પણ જો ત્યાં ખુરશી પર મમ્મી દેખાય નહીં, ખુરશી ખાલી છે, તો છોકરું તરત શું કરવાનું? ત્યાં જ ઉભો રહે. શું કરવાનું? એ પોક મૂકે. અને જ્યાં છોકરો પોક મૂકે, જ્યાં સમજો 1000 લોકો લગ્નમાં છે, અનેક બાળકો છે, અને માઇકે ચાલી રહ્યું છે, પણ છોકરો જ્યાં રડે માં એનો અવાજ શું કરી લે? ત્યાં સમજ તરત જ મમ્મી બૂમ મારે એના નામની, અને એ જ્યાં મમ્મીનો અવાજ સાંભળ્યો એટલે એ પણ તરત શું થઈ જાય? બધાની વાત. એક ભાઈ મેળામાં ગઈ, છોકરા 5-6 છોકરા બધા લઈને જઈ ગયા મેળામાં. મેળામાં ગયા, હવે છોકરાઓને કેવું થાય? કંઈક દેખાઈ જાય તો ઉભા રહી જાય, પછી ઉભા આમ જોતા હોય. પણ મેળામાં ગીરતી એકલી હોય. એક પેલો છોકરો 3 વર્ષનો છે, એટલે છૂટો પડી ગયો. આ લોકો રામા નીકળી ગયા. એટલે પેલો પપ્પાને એમ તો મમ્મીને, મમ્મીને એમ પેલી મોટી બને, મોટી બને પેલો ભાઈની ભાઈ, એટલે બધા એકબીજાના ભરોસે ક્યાં કરે? એટલે આજે પપ્પા હતા ને મોટા એન્જિનિયર, એટલે પોલીસ વાળા બધા ઓળખે. જ્યાં ખબર પડી કે આ પેલો છે નહીં, જો સમજો. એટલે પેલું મેળામાં થોડે નાકા પેલો પોલીસ ચોકી પેલી રાખે નહીં હોય, એટલે તરત જ પેલો પોલીસ ચોકી પહોંચી ગયા કે ભાઈ જો તો કે આ અનાઉન્સ કરતો કે મારો છોકરો ખોવાઈ ગયો. કે આપણે એટલે અહીંયા જ કાંક હશે. કે તમે એક કામ કરો, તમે જે રસ્તે આવ્યો ને એ રસ્તે પર, કે અમે એ રસ્તે પર પાછળ જઈએ ખરા, પણ કે અહીંયા કઈ એનાઉન્સ તો કરો કે 2 જણા અહીંયા બેસે. એવું એનાઉન્સમેન્ટ જેવું કર્યું. એટલે હવે આ પેલો છોકરો ફરતો એકલો હતો, એટલે પેલો પોલીસને ખબર પડે, એટલે પોલીસ એને કીધું ભાઈ તું કાં જાય? મારા પપ્પા ખોવાઈ ગયા. જાતે બચજો.
એટલે પોલીસને હસવું આવી ગયું. એટલે પોલીસ કે કોણ ચાલ કે તું પોલીસ ચોકી ચાલ, આપણે પપ્પાને શોધી કાઢીએ. એટલે પેલા એનાઉન્સમેન્ટ કર્યું કે 3 વર્ષનો છોકરો મળેલો જાતો. એટલે પેલું પોલીસ ચોકીનું કીધું ને એટલે આ લોકો પહોંચ્યા. પેલા પપ્પા છે ને હજી તો પૂછે ને, તમે ક્યાં ખોવાઈ ગયા? આ પોલીસ કાકા તમને હોતે જાતે બચ્ચે. કોને શોધ્યું? પપ્પાને કહ્યું છોકરાને શોધ્યું. છોકરો શું વિચારે? એટલે પોલીસે કીધું કે સાહેબ આ એવું કહેતો હતો કે મારા પપ્પા ખોવાઈ ગયા. એમ આપણા માટે કોણ ખોવાઈ ગયું? ભગવાન શું થઈ ગયો? ખોવાઈ. ભગવાન હું કાંઈ ખોવાઈ ગયો નથી. કેમ? ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન. અર્જુન સર્વના હૃદયમાં, સર્વભૂતોના હૃદયમાં હું સ્વરૂપે, આત્મ સ્વરૂપે, પ્રત્યેગાત્મ સ્વરૂપે હું વિલસી રહ્યો. પણ મુશ્કેલી એ છે કે આપણને ઓળખવાનો સમય. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ. ઉપદેશ સારમ આપણે ભણી રહ્યા છે. ઉપદેશ સારમનું વિવરણનું પુસ્તક સ્વામી તદરૂપાનંદજી, ભરૂચમાં એમનો આશ્રમ છે. પૂજ્ય સ્વામીજીના શિષ્ય છે. જેમ વિરીતાત્માનંદજીના પુસ્તકો આપણે લઈએ છીએ અમદાવાદ, એ જ રીતે જેમ વિરીતાત્માનંદજી પૂજ્ય સ્વામીજીના શિષ્ય છે, એ રીતે તદરૂપાનંદજી પણ એમના શિષ્ય છે. એમનું પુસ્તક ઉપદેશ સારમ ઉપલબ્ધ છે. જો આપ સૌ લખાવો કોને કેટલી લેવી છે, એની કિંમત કેટલી છે? પૂછી જઈશું. હા, ફોન નંબર છે, આપણે પૂછી લઈશું. કોને કોને આ પુસ્તક લેવું છે એ જો નોંધાવી દે તો કેટલા નંગ આપણે મંગાવવાના એ આપણને ખબર પડે. કે મંગાવીએ છે પછી પડી રહે છે પુસ્તકો, બરાબર? એટલે બહુ બહુ તો 75 કે 100 રૂપિયા કે કંઈક થશે, વધારે કંઈક હોય નહીં, બરાબર? 100 રૂપિયાની આસપાસ હશે. આપણે જેમ અહીંયા ભણીએ છીએ પછી ભણ્યા પછી ઘરે બેસીને પણ આપણે ચિંતન કરી શકીએ, વાંચી શકીએ, બરાબર?
એટલે કોને કોને લેવી છે કાલે અનિલભાઈ છે કે હિરેન છે કે બાબુભાઈને તમે લખાવજો નામ, એક કાગળ રાખીશું એના પર બધાના નામ લખી લઈશું અને પછી પુસ્તક આપણે મંગાવીશું. 20 તારીખ સુધી આપણે ક્લાસ છે. સવારના પ્રવચનો આપણા અનિલભાઈને ત્યાં જ રાખ્યા છે એટલે સવારે સામે અનિલભાઈના ઘરે છે પ્રવચન. પ્રશ્નો ઉપનિષદ આપણું ચાલે જ છે એટલે જ્યાં અટક્યા છે ત્યાંથી આપણે આગળ ચાલુ છે. બરાબર? હરી હા, સવારે 7 થી 8 આપણો જે નિયમિત સમય છે. હરી